શ્રાવણના મહિનો શૈવ ભક્તો સાથે વૈષ્ણવ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભગવાન શિવ વૈષ્ણવમાં શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતની દાશકંદ સ્કંદમાં આ મહાત્મ્ય આપેલું છે. અધ્યાય 13નો એક શ્લોક આ રીતે મહાત્મ્ય દર્શાવતા કહે છે કે નિમ્ન ગાનાયમ તથા ગંગા દેવનામ અચ્યુતો યથા વૈષ્ણવાનામ યથા શંભુઃ પુરાણામનમ ઇદમ તથા. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, દેવતાઓમાં ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે. ભગવાન શિવના ગુણાનુવાદમાં વૈષ્ણવના 26 ગુણો સમાવિષ્ટ છે. ભગવાન શિવ દયાળુ છે, દોષહીન છે, સ્થિર છે, શાંત છે, સમદર્શી છે, અકિંચન છે, પરમ પાવન છે, મૃદુ છે. જો તમે ભક્તિ શીખવા માગો છો તો ભગવાન શિવથી શીખવા જેવી છે. તે એકનિષ્ઠ રહેવાની બદલે ભગવાનની ભક્તિ કરે છે. કોઈ પ્રતિ ભેદ ન કરતા તે સહિષ્ણુ અને શાંત છે. તો કોઈ નાના પ્રતિદ્વેષ રાખતા નથી. શિવની પૂજાનો સાચો અર્થ એ છે કે તમામ માનવને સમાન સમજવો જોઈએ, પ્રેમ કરવો જોઈએ, કોઈ પ્રતિ ભેદ ન કરવો જોઈએ. જો મનમાં કોઈ બીજા પ્રતિ ઘૃણા રાખે છે તો શિવની પૂજા અર્પણ રહે છે. ભગવાન શિવે તો પોતાનું ઘર પણ નથી બનાવ્યું. તેઓએ પહાડ પર જીવન વિતાવી. તેઓ સાંસારિક મોહથી વિમુક્ત છે. ભગવાન શિવની પૂજાનો અર્થ જ થાય છે કે સાંસારિક મોહ છોડી ભગવાન શિવની પૂજા કરો અને દુર્ગણોનો ત્યાગ કરો.